આપણા જીવનમાં બે પ્રકારના ગુરુ આવે છે, એક શૈક્ષણિક ગુરુ અને બીજા આધ્યાત્મિક ગુરુ. હવે શૈક્ષણિક ગુરુ એટલે અમે તમારી સમક્ષ હમણાં ઊભા છીએ. તમે બાલવાટિકાથી અહીં દાખલ છો, તમે 8-9 વર્ષ સુધી અમને જોયા કરશો, જ્યાં સુધી નિશાળ છોડોની અત્યારે. તો અમે તમારા માટે થયા
festival which is dedicated to our gurus. We celebrate Guru Purnima as a mark of respect towards our teachers and gurus. We should always obey and respect our teachers and gurus. Today I went to thank to all my gurus. ભાઈ છે, હું ધોરણ 6 માં ભણું છું. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને વૈદિક ધર્મમાં મનાવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ આષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. ભાઈ છે, હું ધોરણ 6 માં ભણું છું. ગુરુ હિન્દુ બૌદ્ધ જૈન ધર્મના મનાવવામાં આવે છે. શિષ્ય પોતાના ગુરુની પૂજા કરે છે. આ દિવસે ગુરુની પૂજા કરે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. તેમના સન્માનમાં વેદવ્યાસનો ગુરુ પૂર્ણિમા નામથી પણ ગુરુ પૂર્ણિમા ઓળખાય છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. તમને ખબર જ હશે કે ગુરુનું મહત્વ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને કદાચ ગુરુ વગર આપણા જીવનમાં વધુ પ્રગતિ નથી કરી શકતા. જીવનમાં માને પ્રથમ શિક્ષક માનવામાં આવે છે, એટલે કે એ આપણા પહેલા ગુરુ થયા. પણ નિશાળ અને અન્ય સંસ્થાઓમાં આપણે ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ અને જે જીવનમાં આપણને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એ દિવસને શાળાઓ અને સંસ્થાઓમાં શિક્ષકનું સન્માન કરવામાં આવે છે અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આમ ગુરુ પૂર્ણિમાના તહેવારનું નામ સૂર્યના પ્રકાશ પરથી પડ્યું, જે ચંદ્રને ચમકાવે છે. એટલે કે વિદ્યાર્થી ત્યારે ચમકી શકે જ્યારે તેને શિક્ષકનો પ્રકાશ મળે. જય હિન્દ. બેન કમલેશભાઈ છે, હું ધોરણ 6 માં ભણું છું. ગુરુ પૂર્ણિમા આષાઢ સુદ પૂનમના દિવસો હોય છે. ગુરુ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. શાસ્ત્રોમાં ગુનો અર્થ અંકાર થાય છે અને રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આમ ગુરુ અજ્ઞાન રૂપી બહાર લાવનાર, અંકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપથી પ્રકાશ આપનાર એવો થાય છે. ગુરુ પૂર્ણિમા આષાઢ સુદ પૂનમના દિવસે હોય છે. ગુરુ શબ્દ સંસ્કૃત ભાષા છે. શાસ્ત્રમાં ગુનો અર્થ થાય છે અને રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આમ અજ્ઞાન રૂપી અંકારમાંથી બહાર લાવનાર એવો તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર એવો. મહર્ષિ વેદવ્યાસનો અને એટલે એમના જન્મદિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુરુ ગોવિંદ દો નો ફરે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ભગવાન ગોવિંદ એટલે ભગવાન, ગોવિંદ એટલે ભગવાન. ગુરુ અને ભગવાન બંને ઊભા છે, તો કોને પહેલા પાય લાગવું? તો કે આપણને ભગવાન તરફ જવાનો રસ્તો કોને બતાવ્યો? તો ગુરુએ બતાવ્યો. કોને બતાવ્યો? ગુરુએ. એટલે કે છે કે પહેલાં ગુરુને પગે લાગવાનું અને પછી ભગવાનને. એટલે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે. ગુરુ એટલે મળી જાય તે ગુરુ. આપણે સામાન્ય કોઈ સૂચન સલાહ જોઈતી હોય તો એ વડીલ પાસે જઈએ અને એ આપણો રસ્તો જો બતાવી દે, સુઝાવ આપી દે, તો એ આપણો ગુરુ. સલાહ શિક્ષક છે એ ગુરુ છે. સાહેબે કીધું હતું કે આધ્યાત્મિક ગુરુ અને શૈક્ષણિક ગુરુ. પણ અમે તમને એવી સલાહ આપીએ છીએ, એવું શિક્ષણ આપીએ છીએ કે શિક્ષક તો ખરા, સાથે ગુરુ પણ બની જઈએ છીએ. ઘણી વખતે તમને એમ કહેવામાં આવે કે દોડો નથી અને તમે એ દોડવાનું ટાળી દો છો,